સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ માટે अच्छे દિનની શરૂઆત થઈ છે તેમ હવે કહી શકાય, કેમ કે કચ્છની બે મહત્વની યોજનાઓને સરકારે આખરે મંજૂરી આપી દીધી છે। નર્મદા કેનાલ અને ગડુલી સાંતલપુર રોડને નડતો અવરોધ દૂર કરાયો છે। ગુડખર અભયારણ્ય અને રક્ષિત વન વિસ્તારને કારણે બંને અગત્યની યોજનાઓને વન પર્યાવરણ વિભાગે લીલી ઝંડી આપી દીધી છે। નર્મદાની કચ્છ કેનાલના 23 કિલોમીટર માટેનું અંતરાય દૂર કરી દેવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ ગડુલી સાંતલપુરના 255 કિલોમીટરના રસ્તાને પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે। ભારત અને પાકિસ્તાન સરહદ નજીકના અનેક રીતે ઉપયોગી એવા ગડુલી સાંતલપુર માર્ગમાં પ્રોટેક્ટેડ વાઇલ્ડ લાઇફ અને વાઇલ્ડ એસ સેન્ચ્યુરીમાંથી પસાર થતા 40 કિલોમીટર જેટલા માર્ગોને પર્યાવરણ વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે। કચ્છના લખપત તાલુકાના ગડુલીથી પાટણ જિલ્લાના સાંતલપુરને જોડતા 255 કિલોમીટરના લાંબા માર્ગની 132 કિલોમીટરની સુધારણાની કામગીરી રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવાઈ છે, જ્યારે 123 કિલોમીટરની ખૂટતી કડીની લંબાઈ કે જે રક્ષિત વન અને જંગલી ગધેડા એટલે કે ગુડખર અભયારણ્યમાંથી પસાર ન થતી હોય તેવા ભીટારાથી ખાવડા રસ્તાની 144 કિલોમીટર રોડની કામગીરી પ્રગતિમાં છે, જ્યારે હવે બાકી રહેતી જગ્યા માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે। પરંતુ અભયારણ્ય હોવાથી ગુડખર અને ફ્લેમિંગો પર આ રોડ બનવાથી શું અસર થશે અને આ રસ્તો બનાવતા પહેલા સરકારે શું જોગવાઈઓ કરવી જોઈએ તે સાંભળીએ પર્યાવરણ પ્રેમી નવીન બાપટ પાસેથી। ગડુલી સાંતલપુર રોડ એક કચ્છ માટે વિકાસની નવી દિશા ખોલે એવો રસ્તો છે અને આપણા માટે જેમ ચીન માટે સિલ્ક રૂટ કહેવાતો હતો એ એક આપણે કચ્છની વિકાસની નવી દિશા ખોલે એવો માર્ગ છે અને મહત્વાકાંક્ષી પણ છે। પરંતુ જે માર્ગેથી પસાર થાય છે એ ડેઝર્ટ સેન્ચ્યુરી અને વાઇલ્ડ સેન્ચ્યુરી ઉપરાંત ફ્લેમિંગોનું પ્રજનન સ્થળ જે દુનિયાની અંદર વાઇલ્ડેસ્ટ છે લડાખ અને આપણે ભારતમાં જ થાય છે। ફ્લેમિંગો છે એનું સાઉથ એશિયા એટલે દક્ષિણ એશિયામાં પ્રજનન કરવાનું સ્થળ હોય તો એકમાત્ર આપણું કચ્છનું રણ છે। મળી છે જે બાબત છે મંજૂરી મળી છે, કઈ જોગવાઈઓને ધ્યાનમાં લેવું જોઈએ, આપ શું માનો છો? એક તો જોગવાઈ એવી રાખવી જોઈએ કે જંગલી ગધેડા અવર જવર કરી રસ્તો બંધન કરતા બની જાય એટલે બે ભાગ પડી જાય રણના, એના સેન્ચ્યુરીના બે ભાગ પડી જાય, એના વચ્ચે અવર જવર કરી શકે તે વચ્ચેના કોઝવે રાખવા જોઈએ જંગલ અને જ્યાં જ્યાં એ લોકોને પાણીની વ્યવસ્થા અને ઘાસચારાની વ્યવસ્થા દ્વારા જે વિભાગ હોય એ સતત ડિસ્ટર્બ ન થાય, થોડોક રસ્તો ફેરફાર કરવો પડે તો થોડો ઘણો ફેરફાર કરીને પણ કરવું જોઈએ, એ કરવું જોઈએ। અને ફ્લેમિંગો સિટી માટે મેં જેમ કહ્યું કે નુકસાન કરતા છે તેમ ફ્લેમિંગો સાથે કદાચ એવું થાય કે ડેમ ક્રમ રોડ જે રેક્લેમેશન રોડ પણ થઈ શકે અને એને કારણે જો પાણી સંગ્રહ થાય અને કદાચ એવું પણ બને સારું પાણી સંગ્રહ થવાને કારણે ફ્લેમિંગોના બ્રીડિંગ સિઝન આપણે જે ફક્ત ચોમાસામાં મળે છે એ કાયમ બ્રીડિંગ પ્લેસ પણ બની જાય। આફ્રિકાના નકરુ લેકમાં વસ્તીની વચ્ચે ફ્લેમિંગો પ્રજનન કરે છે, એ ફ્લેમિંગો માટે જો આશીર્વાદ બની શકે। આ તો થઈ ગડુલી સાંતલપુર રસ્તાની વાત, પણ હવે વાત કરીએ કચ્છ માટે ખાસ આવશ્યક એવી નર્મદા કેનાલની। તો 23 કિલોમીટરના નર્મદાના કેનાલના વિસ્તારમાં અટવાયેલી અમુક ભાગની મંજૂરી પણ કેન્દ્રના પર્યાવરણ વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। જેસડાથી ચોબારી તરફના વિસ્તાર માટે આ પરવાનગી આપવામાં આવી છે। પાટણ જિલ્લાના સલીમગઢથી 370 કિલોમીટર કચ્છની કેનાલ પૈકીનો 23 કિલોમીટરનો મુદ્દો અટવાયેલો છે, જેની વચ્ચે ગુડખર અભયારણ્ય હોવાથી અડચણો પેદા થઈ હતી, તેને હવે વાઇલ્ડ લાઇફ બોર્ડે મંજૂરી આપી દીધી છે। આ નિર્ણયને કચ્છના કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ વધાવી લીધો છે। એ ખરેખર કચ્છ માટે એક સોનેરી રૂપ છે કે વર્ષોથી ગડુલી સાંતલપુર રોડ થાય એમાં કચ્છના જે ગ્રામ્ય વિસ્તાર આવે છે લખપતથી કરીને આપણા પશ્ચિમ બની સુધી બધા લોકોને રોજીરોટી મળશે।
ને સ્થાનિક લોકો જે આપણા કચ્છના છે અને જે રોડનું જે 150 થી 200 કિલોમીટરનું રન છે એ ફરક પડશે. આજે લખપતના લોકોને અમદાવાદ જવું હોય તો પેલું ભુજ આવવું પડે, પછી અમદાવાદ જાય તો એ સીધું ત્યાંથી ડાયરેક્ટ જઈ શકશે. એ ખરેખર મોટો એક ફાયદો છે. પણ એક મને હજી પણ મેં આજે વન વિભાગમાં આ બાબતે મેં મુલાકાત લીધી, જે એના ડીએફઓ છે વ્યાસ સાહેબ, એની સાથે પણ મેં મુલાકાત કરી. હજી પણ કોઈ જીઆર ઉપરથી આવેલ નથી. એટલે આમાં આવ્યો રે આવે વાઘ આવ્યો રે વાઘ આવ્યો એવું પણ ન થાય. એ મારી હું ઈચ્છું કે 100% એનું જીઆર અમલ થવું જોઈએ, આવવું જોઈએ. આવાથી કચ્છને મોટો ફાયદો થશે. પરંતુ જે સરકારની મને જે જોવામાં આવે છે કે આ વાત હજી ઉપરથી કોઈ પણ લેખિત આદેશ થયો નથી. ત્યાં રોડ બને પંખી બધા નાશ થઈ જાય. એટલે મારી આમાં થોડુંક અભ્યાસ કરેલ છે. જે અભયારણ્ય આવતો હોય ત્યાં મોટું પુલ બની જાય, જે ગાડીઓ જાય ઉપરથી હાલે જાય, નીચે કોઈ નુકસાન ન થાય એવું થઈ શકે છે. ને અબજો રૂપિયા ઉદ્યોગોને આપણે લાભ કરાવીએ છીએ, તો આમાં અભયારણ્યને નુકસાન ન થાય. જે ઉદ્યોગોને લાભ આપ્યો હોય એના કને આ લઈને 2-3-5 કિલોમીટર જે અભયારણ્ય આવતો હોય એના મોટું એક સમય પુલ બની જાય તો એનાથી થઈ શકે એમ છે. અને અગાઉ પણ બજેટમાં હેન્ડીક્રાફ્ટ પાર્ક નરેન્દ્રભાઈ કચ્છને આપ્યું હતું. આ 2 મંજૂરીઓ ઘણા ટાઈમથી આપણે અપેક્ષા રાખીને બેઠા હતા અને મંજૂરીઓ મળી ગઈ છે. મેં અગાઉ પણ આપણા ટીવી ચેનલ મારફતે કીધું છે કે દેશ માટે સારા દિવસો આવી રહ્યા છે, એના પાર્ટ ઓફ છે. આપણે નરેન્દ્રભાઈને સવાયા કચ્છી કહીએ છીએ, એનો એક દાખલો છે. અભયારણ્યની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એની પણ આની અંદર વ્યવસ્થા કરવા માંડી કે અભયારણ્યને પણ નુકસાન ન થાય અને રોડ બની જાય, એની પણ અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા આપણા માટે કેટલી મહત્વની છે આપણે જોયું હશે કે હમણાં નર્મદાની લાઈન લીકેજ થઈ અને આપણે પાણી માટે હેરાન થયા હતા. જો નર્મદાનો સિંચાઈનો પાણી આપણી પાસે પહોંચશે તો આપણે કેટલા સુખી થશું એ એક આપણે સમજી શકીએ. ગયા દશકામાં આપણે કચ્છમાં નરેન્દ્રભાઈએ કરેલી કામગીરી જોઈ છે કે જે બોલે છે એ કરે છે. ટુરિઝમનો વિકાસ હોય કે બધી રીતેનો વિકાસ હોય, રોડ રસ્તા હોય, જે બોલે છે એ કરે છે. એટલે જે પણ જોગવાઈઓ છે એ પૂરી થશે અને રસ્તું પૂરું થશે એની મને પૂરો વિશ્વાસ છે. વાઇલ્ડ લાઇફ બોર્ડ દ્વારા અપાયેલી મંજૂરીઓથી કચ્છના સારા દિવસો શરૂ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અને જો આ યોજનાઓનો જલ્દીથી અમલ થઈ જશે તો કચ્છ માટે ખરેખર સારા દિવસો આવ્યા એમ કહી શકાય. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ગરીબ નાગરિકોના હકના રાશન માટે બનાવવામાં આવતા રાશન કાર્ડ માટે વારંવાર મામલતદાર ઓફિસમાં પોતાની ચંપલ ઘસી નાખતા વર્ગની વ્યથા. રાશન કાર્ડ એ ભારતના નાગરિકનો એક રહેઠાણનો તથા તેની હાજરીનો પુરાવો છે. આ રાશન કાર્ડમાંથી ગરીબ વર્ગના લોકોને રાશનના નામે ઘઉં, ખાંડ, કેરોસીન અને ચોખા પૂરા પાડવામાં આવે છે. પૈસાદાર લોકોના ઢોર પણ ન ખાય એવું અનાજ આ રાશન કાર્ડ મારફતે સરકાર દ્વારા રૂપિયા આપી વિતરિત કરાય છે. છતાં લોકોને એવા હેરાન કરાય છે કે જાણે સરકાર ખેરાત આપતી હોય. આ રાશન કાર્ડમાં નામ સુધારણાના ફેરફાર પણ અવારનવાર કરાય છે, જેના માટે લોકોને મામલતદાર ઓફિસે બોલાવાય છે. અને મામલતદાર ઓફિસમાં નથી બેસવાના બાંકડા, નથી પીવાનું પાણી કે નથી શૌચાલય. અરે આ ગરીબ નાગરિકો માટે છાંયો પણ નથી. સમગ્ર કચ્છભરમાંથી આવતા કાર્ડ ધારકો વારંવાર મોંઘા ભાડા ખર્ચીને આવતા હોય છે, છતાં ધક્કા ઉપર ધક્કા ખવડાવાય છે. તો પોતાના કાર્ડ માટે સરકારી અફસરો તેમને ધક્કો ખવડાવે છે.
તો સાંભળીએ આ કાર્ડ ધારકોની વ્યથા. પછી અભ્યાજી નતું ને બાકલી ગામનું નતા ને અહીંયા જતો હારો કર્યો સાંજે કાર્ડ કરેલા સહી કરેલા આગોથી સહી. આ નાના મોટા બુજુર્ગ આ વરસાદમાં કેમ ચાલે? કાંક તો ઉભાડો, મોટા અધિકારીને બોલાવો. સહી સિક્કા નથી થતા. 3 દિવસથી રકાત નથી. ખાઈએ છે, મીટિંગમાં જાય છે, આમ જાય છે, તેમ જાય છે. भुजना चाहिए गांधीनगरी में जन अचो था असांखे कार्ड में नाम विझाइणो है 3 धक्का थिया ही असांजा हेॾा टाइम पूरो थी वियो वेला अचो टाइम त केड़ी केतिरे वगे जो असांखे 11 वगे चवंदा असीं 11 वगे आया आहियूं मुंबई थी आવો મહેશ દવે આ 50 માં ધક્કો છે પણ કાંઈ કામ નથી થતો અને સુવિધા નથી કાંઈ ચીજની એક કલાક લાઈન માં ઉભા રહીને કશ આ નથી તમારે કે ના નથી ટાઈમ વેસ્ટ કરે ખાલી માણસોને પબ્લિક ને ખાલી ટાઈમ ઓલું કરે અવર ટાઈમ લે ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ બધું ટોટલ પ્રૂફ છે મારે કને એ લોકો કે હજી કામ કાંઈ તમારો ઓલું નથી ને ઘડી કે આ નથી ને કે શું કે કાંઈ ખબર જ નથી પડતી નથી લખીને દેતા નથી કોઈ કામ કરતા. હું ભુજમાં જ રહું છું અને અહીંયાનો જ પ્રોપર અહીંયાનો જ છું. હું આજે આ ઓફિસમાં મામલતદાર ઓફિસમાં રાશન કાર્ડ ખાલી મને બદલાવાનો છે એનામાં સાહેબ હું ધક્કા ખાઈ ખાઈને લાંબો થઈ ગયો છું અને આ લોકો આવા મને ઉત્તર જવાબ દે છે કે આ લઈ આવ ને તે લઈ આવ ને ફલાણો લઈ આવ ને ઢીડકો લઈ આવ ને હું અભણ માણસ છું બહુ સાચો કહું હું ભણેલો છું નહીં અને આ લોકો આવી રીતે મને ધક્કા કરાવે છે. સોમવારે કહી તો કે બુધવારે આવજો સાહેબ અમે નોકરીયાત માણસ ને ઘડી ઘડી તો અમને રજા ન મળે ને સર્વિસમાંથી. મારું નામ શેરપાનું અમે અહીંયા અંગૂઠો દેવા હું પેઢીમાં જઈએ તો હું કહેશે અહીંયા જાઓ અહીંયા આવીએ તો કહેશે પેઢીમાં જાઓ અમે 100 રૂપિયા ભાડું ખર્ચીને અહીંયા આવીએ ને મહિના દિવસે અંગૂઠો લેશે ને તો અહીંયા અમને રાશન દેશે મીરા ને સુપરથી એટલે આજે મારો બાબો મૂંગો છે સવારથી બે દિવસ કામ બંધ કરીને આવી ગયો પણ એને મેં કીધું એક રિક્વેસ્ટ કરી કે એક મૂંગાને તમે લઈ લો પણ એ પણ લેવા તૈયાર નથી થતા અને એ કેટલો ખોટી કથા હવે એક બોલી ન શકે એના ભેગો એક માણસ જરૂરી ને તો કેટલા રોજ એના ભેગું કોણ આવે. આ 3 દિવસ ત્રીજો દિવસ છે આજે નથી આપતા જયારે સ્ટેમ્પ મારશો કે સહી સિક્કા થશે તો જ રાશન દેશું એમ કે. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક માત્ર ₹2500 માસિક 40 હપ્તા તથા 5000 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો અભિકા અભી દસ્તાવેજ એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી મોબાઈલ નંબર 9979272865 આયોજક YG ખત્રી ભચાઉ 9909915715 ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045 ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ હોટલ જનતાગર સામે ભુજ કચ્છ લેન્ડલાઇન નંબર 02832 644004. દરેક પર્વે ઉજવાતા લોકમેળા ભારતીય સંસ્કૃતિ છે. ભુજમાં યોજાનારો 7મ 8મનો મેળો આ વર્ષે 4 દિવસ યોજાનાર છે. શરૂ થઈ ગઈ છે તડામાર તૈયારી. હમીરસરના કાંઠે મેળામાં મહાલવાની મજા કંઈક જુદી જ છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં વરસાદના માહોલ વચ્ચે ભુજના હમીરસર તળાવના કાંઠે યોજાનાર 7મ 8મના મેળાનું કચ્છ તથા ભુજવાસીઓને અનેરું આકર્ષણ છે. આ મેળા માટે યુવાનો અને બાળકો વરસથી રાહ જોતા હોય છે અને નવા વસ્ત્રો પહેરીને મેળામાં મહાલવા માટે આવતા હોય છે. આ મેળામાં અનેક આકર્ષણો હોય છે જેમાં બાળકો માટે નવી રાઇડો તથા ખાણીપીણી રમકડા અવનવા સ્ટોલ બુક સ્ટોલ આઈસ્ક્રીમ અને ઠંડા પીણાના સ્ટોલ યોજાશે. આ મેળાની તાડમાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. સ્ટોલ મંડાઈ ગયા છે. આ જન્માષ્ટમીનો મેળો ખાનગીમાં અપાય છે ત્યારથી મેળાનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરાય છે. તો સમગ્ર કચ્છવાસીઓએ આ વર્ષે 4 દિવસ યોજાનારા 7મ 8મના મેળામાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે. મારું નામ મહિપત સિસોડા છે. મારો ટેન્ડર 4,27,777 રૂપિયામાં ટેન્ડર પાસ કર્યો છે આ વખતે. ગયા વખતે કરતા થોડોક મોંઘો આવ્યો છે મેળો
ચાર્જ દર વખતે 2 દિવસો છે, એક વખત 3 દિવસ રાખ્યો હતો પણ તેમાં કોઈ પબ્લિક ઓછી આવી હતી, પણ આ વખતે 4 દિવસ છે ને સળંગ રજા આવી છે, તો મને એવો અંદાજ છે કે આ વખતે મેળો જામશે. ખાણીપીણીના પ્લોટ 147 પ્લોટ પાડેલા છે અને રમકડા બજારમાં 58 પ્લોટ પાડેલા છે. 4 દિવસનો એમ સમજી લો કે દર વખતે 3500-3200 આ વખતે મેળો મોંઘો ગયો છે તો 4500 રૂપિયા રાખવામાં આવ્યો છે 4 દિવસનું ભાડું. જન્માષ્ટમી મેળો હમીરસરના કાંઠે 4 દિવસ તારીખ 15/8/2014 થી તારીખ 18/8/2014 સુધી. ખાણીપીણી રમકડાની અવનવી આઇટમના સ્ટોલ, અવનવા ચકડોળ તેમજ બાળકોની અવનવી આઇટમોના સ્ટોલ બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે. મહિપતસિંહ એસ સોઢા, મોબાઈલ નંબર 9913202317 98248 12945. સ્ટોલ બુકિંગ માટે મળો રાજેન્દ્રબાગ સામે, ભુજ. સ્વાતંત્ર્ય દિને યોજાનારા ધ્વજવંદન કાર્યક્રમમાં ફરકાવાતા ધ્વજની મર્યાદા જાળવવા માટે પ્લાસ્ટિકના ધ્વજ પર લગાવાયો પ્રતિબંધ. 15મી ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયો અને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો. આ દિવસે આ દેશની આઝાદી માટે લાલ કિલ્લા પર તિરંગો લહેરાવાયો અને આજ સુધી લહેરાવાય છે. એ જ આપણા દેશનું ગૌરવ છે. ભારતના ત્રિરંગાનું માન જાળવવા માટે અનેક પ્રકારના નિયમોની વાડ બાંધવામાં આવી છે. બજારમાં વેચાતા ત્રિરંગાનું ચલણ ખૂબ જ વધ્યું છે. શાળામાં, ઓફિસોમાં, પ્રોગ્રામમાં, મંડળોમાં તિરંગો લહેરાવાય છે. એ ખૂબ જ ગર્વની વાત છે, પરંતુ એનું અપમાન થાય એ શરમજનક વાત છે. બજારમાં વેચાતા તિરંગા હવે પ્લાસ્ટિકના મટીરીયલમાં વેચાય છે, જેના કારણે એનો ઉપયોગ કરાયા પછી જાહેર માર્ગો પર ફેંકી દેવાય છે અને તે પગ નીચે આવતા તેનું અપમાન થાય છે. તે માટે આ વખતે પ્લાસ્ટિકના ઝંડાના વેચાણ પર પ્રતિબંધ મુકાયું છે તથા જો તેનું વેચાણ કરતા ફેરિયા કે દુકાનધારકો જણાશે તો તેને દંડ કરવામાં આવશે, એવો ઠરાવ પસાર કરાયો છે. તો દરેક ભારતીયની ફરજ છે કે દેશના તિરંગાની આન બાન અને શાનની જાળવણી કરે. મારું નામ અનવર જુમા નોડે છે. સામાજિક આગેવાન છું અને વેપારી પર છું. અને તો હર્ષની લાગણી અનુભવું છું કે આપણે રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જ્યારે જ્યારે આવે ત્યારે મારા દિલમાં ને પણ દરેક ભારતીયના દિલમાં થનગાનો ઊભો થતો હશે જે આપણે દેશદાસ છે એના પ્રત્યે. નવા કરતાં પણ જે સરકાર શ્રીના આદેશ મુજબ અને પરિપત્ર મુજબ એ ઘણા વર્ષોથી પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ આવતા હતા, તમને ને મને બેને ખ્યાલ છે, અને રાષ્ટ્રીય પ્લાસ્ટિકના ધ્વજ આવતા હતા, તમને ને મને બેને ખ્યાલ છે. તો આ ફેરે કાગળના આવ્યા છે અને એનો ખાસ કરીને સંસદમાં પણ વાત ચાલી હતી કે ભાઈ જે પ્લાસ્ટિકના આવે છે રાષ્ટ્રધ્વજ એના ઉપર બેન્ડ આવે અને સરકાર શ્રી જ્યારે આ આદેશ બહાર પાડ્યો કે ભાઈ કોઈ પણ પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ છે એ ગુનેગાર ઠરશે. એટલે મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી 90 નહીં પણ 110% ભુજમાં પ્લાસ્ટિકના જે રાષ્ટ્રધ્વજ આવતા તદ્દન બંધ થઈ ગયા છે. ને આગળ જો તેના વગરને ભૂલે ચૂકે રહી ગયા હોય વેપારી ભાઈઓ પાસે તો મારી નરમ વિનંતી છે કે લાલચને સાઈડમાં રાખી પ્લાસ્ટિકના ધ્વજ જે આવે છે એ ન વેચવા વિનંતી. એનું કારણ છે કે આપણો તો જે ફાયદો થશે કે નહીં થાય એ બીજા નંબરની વસ્તુ છે, પણ આપણે જે ગાયો છે કે જે આપણા ઢોર ઢાંકણ છે એને નુકસાન થશે. કેમ કે કારણ છે કે જે આમાં જે પ્લાસ્ટિકમાં એસિડ સાથે હોય છે અને પ્લાસ્ટિકના ખાવાથી આપણી ગાયોને પણ નુકસાન થાય છે, બીજા પ્રાણી ચોપાઓને પણ નુકસાન થાય છે. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. દિવાળી વેકેશન દરમિયાન આનંદ પ્રવાસ. નારિયેરીનો પ્રદેશ કેરળ દર્શન. પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ. પ્રવાસ શુલ્ક 19,900. બાળકો માટે 12,900. ગગનચુંબી ગોપુરાનો પ્રદેશ તમિલનાડુ. પ્રવાસ દિવસ 11 અને 10 રાત્રિ. પ્રવાસ શુલ્ક 13,900. બાળકો માટે 8,900. સુરવીરોની ભૂમિ રાજસ્થાન. પ્રવાસ દિવસ 7 અને 6 રાત્રિ. પ્રવાસ શુલ્ક 8,950. બાળકો માટે 6,950. हिंदुस्तान का दिल देखो. पंचमढ़ी, अमर, कंटक कान्हा, भेड़ाघाट. प्रवास दिवस 9 અને 8 રાત્રિ. પ્રવાસ શુલ્ક 16,250. બાળકો માટે 10,500. પૂર્વોત્તરનો પ્રવેશ આસામ, અરુણાચલ, મેઘાલય.
પ્રવાસ દિવસ 12 અને 11 રાત્રિ. પ્રવાસ શુલ્ક 19,800 અને બાળકો માટે 13,500. વિદેશનું વૈભવ સિંગાપોર, મલેશિયા. પ્રવાસ શુલ્ક 85,000. સરનામું દેવી યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 02836246625. મોબાઈલ નંબર 9909951097, 9909951090. ઈમેલ deviyatrasangh@yahoo.co.in. અને હવે વાત કરીએ લાલન કોલેજથી લાલ કિલ્લા સુધીની. ગત 15મી ઓગસ્ટના દિવસે નરેન્દ્ર મોદીએ ભુજની લાલન કોલેજથી ધ્વજવંદન કર્યું. ત્યારે મોદી ભાજપના લોકસભાની ચૂંટણી સમિતિના અધ્યક્ષ હતા અને કોંગ્રેસ પર તેમણે લાલન કોલેજથી આરોપોની ગાડીની શરૂઆત કરી દીધી હતી. મનમોહનસિંહ પર આરોપો મૂક્યા હતા. ગત 15મી ઓગસ્ટ સુધી તો નરેન્દ્ર મોદી માત્ર ગુજરાતના મુખ્યમંત્રી જ હતા, પરંતુ 13મી સપ્ટેમ્બર 2013ના રોજ દિલ્હી ખાતે મળેલી ભાજપની સંસદીય બેઠકમાં નિર્ણય લેવાયો કે નરેન્દ્ર મોદીને આગામી લોકસભાની ચૂંટણી માટે પીએમ કેન્ડિડેટ જાહેર કરવા, અને તેના પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે મોહર પણ મારી દીધી. નરેન્દ્ર મોદીને રાજનાથસિંહે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા અને પછી પક્ષમાં જ નારાજગી પેદા થઈ. 15મી લોકસભાની ચૂંટણી માટે ભાજપે એલ.કે. અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા, પરંતુ અડવાણી ચૂંટણી હારી ગયા અને પીએમ વેઇટિંગ બનીને રહી ગયા. અને હવે ભાજપ કોઈપણ જાતનો રિસ્ક લેવા માંગતી ન હતી. મોદીને પીએમ પદ માટે જાહેર કર્યા એટલે અડવાણી નારાજ થાય તે સ્વાભાવિક છે. તો બીજી બાજુ સુષ્મા સ્વરાજની પણ નારાજગી કોઈથી છુપી ન રહી અને પછી પક્ષમાં જ મોદી સામે નારાજગી પેદા થઈ અને પછી પક્ષના જ લોકો એકબીજાને સમજાવવા લાગ્યા. સુષ્મા સ્વરાજની નારાજગી જલ્દી જ દૂર થઈ ગઈ, પરંતુ અડવાણી માને તેમ ન હતા. અડવાણીને મનાવવા માટે સુષ્મા સ્વરાજે પણ ઘણા પ્રયત્નો કર્યા હતા. अभी मैं उनके घर जा रही हूँ, उनसे बात करूंगी, पर मुझे पूर्ण विश्वास है कि हम लोग मिलके मना लेंगे. आपकी अभी तक फोन पे बात हुई उनसे? हाँ, मेरी फोन पर क्या बात कहा है उन्होंने? मेरी फोन पर बात हुई है उनसे और मैंने कहा मैं आ रही हूँ. मेरा पहले से उनसे मिलना 4:45 बजे का तय था, तो मुझे थोड़ा हैरानी हुई कि उन्होंने बिना हमको विश्वास में लिए ये बात कर दी. तो मैंने कहा मैं आ रही हूँ, 4:45 नहीं, मैं अभी आ रही हूँ. मुझे लगता है हम मना लेंगे, मैं विश्वास हूँ कि हम मना लेंगे. આગળ વાત કરીશું કે કેવી રીતે નીતિશ કુમાર એનડીએના ગઠબંધનમાંથી અલગ થયા. અત્યારે લઈએ એક વિરામ. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. जहां आप पा सकेंगे लेडीज वेस्टर्न आउटफिट, वेडिंग चनिया चोली, मेंस एथनिक वेयर, डिजाइनर साड़ीज, ब्राइडल साड़ीज, ज्वेलरी एंड पर्स, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby clothes. तो अब कुछ ना सोचो को इशारा दीजिए सिर्फ मुंबई सेंट्रल, वाणियावाड़, भुज की तरफ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રાજનાથસિંહે જ્યારે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા એટલે એનડીએના સાથી પક્ષ જેડીયુએ એનડીએ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું. કારણ માત્ર એક જ હતું કે નીતિશ કુમાર ખુદ વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા. પછી તો શું હતું, મોદી અને નીતિશ કુમાર વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. મોદીએ બિહારમાં જઈને નીતિશને લલકાર્યા અને પછી તો મોદી અને નીતિશ કુમાર વચ્ચે ભૂગોળ અને ઇતિહાસના જ્ઞાનનું યુદ્ધ શરૂ થયું. મોદી માટે પક્ષમાં નારાજગી અને ગઠબંધન તૂટ્યા બાદ પણ નરેન્દ્ર મોદી કઈ રીતે બન્યા પીએમ તે વિશે જાણશું આવતીકાલે. તદુપરાંત નજર કરશું લાલન કોલેજથી લાલ કિલ્લાની મોદીની વધુ એક સફર પર.
હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ વધતા જતા વાહન વ્યવહારમાં જૂના નવા વાહન અંગેની ખરીદી, લોન, લેવેચ માટે મળો. જનરલ વીમા તેમજ આરટીઓ કામ માટે હિરલ ફાઇનાન્સનો સંપર્ક કરો. અન્ય વાહન વ્યવહારના કાર્યોની માહિતી સાથેની સેવા. દરેક પ્રકારના વાહનની ખરીદીમાં લોનની સુવિધા પર્યાપ્ત. આરટીઓના સલાહકાર તેમજ જનરલ વીમાની સુવિધા પણ સજ્જ. જરૂરથી આ સેવાનો લાભ લેવા સંપર્ક કરો. જગદીશ ભાનુશાલી 9978299333. વિનેશ ભાનુશાલી 9925033132. એડ્રેસ હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ 110 A વિંગ, કતિરા સોપર સિટી. આરટીઓ રિલોકેશન સાઇટ આરટીઓ ઓફિસની બાજુમાં, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253333. ઈમેલ hiralfinance@gmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. જુરા ગામે થયેલ રામદેવ મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો તથા અન્ય બાઇક ચોરી પણ પ્રકાશમાં આવી. બંને આરોપી પોલીસના સકંજામાં. થોડા સમય પહેલા ઝુરા ગામે રામદેવ પીર મંદિરેથી દાનપેટીની રકમની ચોરી અંગે બે આરોપી અમથાજી સોઢા અને શંકરસિંહ સોઢાની ધરપકડ કરાઈ હતી. આ બે આરોપી ઝુરા કેમ્પ એરિયામાં રહે છે. આ બે આરોપી દ્વારા ચોરીમાં બાઇક વપરાઈ હતી. તે પોલીસની અટકમાં લેવાઈ હતી. પૂછપરછ દરમિયાન આ બાઇક પણ ચોરાઉ છે એવી બાતમી મળી હતી. આ આરોપીની પૂછપરછ ચાલુ છે. અન્ય ઘણી ચોરીના ભેદ ઉકેલાય એવી શક્યતા પણ છે. ભુજ પોલીસ સ્ટેશન 96-2014-380-461 ગુનાના કામના આરોપીઓ અમથાજી દાદુજી સોઢા અને શંકરસિંહ રામસિંહ સોઢા બંને ગામ ઝુરા કેમ્પવાળા નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા. પોલીસ રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલા. આ ગુનાના કામના આરોપીઓ ખરેખર રામદેવપીરના મંદિરે જે ચોરી કરવા ગયા હતા, કયા રસ્તે તે કેવી રીતે ગયા હતા, તે રિમાન્ડ દરમિયાનમાં તેઓએ પોતે રહેણાંક ઘરેથી પોતે પોતાના મોટરસાયકલ GJ12BB 9964માં આ બંને જણા પોતે મળીને ચોરી કરવા ગયેલા અને પોતે ચોરી કરીને આ જ મોટરસાયકલ ઉપર પોતે દાનપેટી કચરોણ ભરેલી જે ચોરીમાં લઈ પોતે પોતાના ઘરે મુદ્દામાલ સંતાડેલો. આ કામના આરોપીઓને રિમાન્ડ દરમિયાનમાં તેઓના ઘરેથી ઝુરા ગામેથી મોટરસાયકલ કિંમત ₹10,000નું ગુનાના કામે કબજા કરવામાં આવેલ છે. આ કામના આરોપીઓ બંનેને નામદાર કોર્ટમાં તે બાદ રજૂ કરતા હાલમાં પોતે ફારારા જેલમાં ધકેલી દેવામાં આવેલા છે. એનજી ગ્રુપ પ્રેઝેન્ટ્સ બંસવિલા. અમદાવાદના ધમાલિયા વાતાવરણથી દૂર કુદરતી વાતાવરણ, અતિ આધુનિક તમામ સુવિધાઓ સાથેનું આયોજન. NOC ટાઇટલ ક્લિયર પ્લોટ. અમદાવાદ સિટીથી માત્ર 20 થી 25 મિનિટના અંતરે સાકોટ બાવલા નલ સરોવર રોડ પર પ્લોટ વસાવો અને 420 થી 3160 સ્ક્વેર યાર્ડના માલિક બનો. 24 કલાક પાણી સુવિધા, ઇલેક્ટ્રિસિટી, મેઇન એન્ટ્રન્સ ગેટમાં સિક્યુરિટી, તળાવ, કોમન પ્લોટ, આંતરિક રોડ રસ્તા લાઇટોથી સજ્જ સાથે તમામ આધુનિક વૈભવી સુવિધાઓનું આયોજન. ડેવલપર્સ અશ્વ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, એસ્ટ્રોમ ટેક પાર્ક, સેટેલાઇટ ક્રોસ રોડ, સરખેજ, ગાંધીનગર હાઈવે, સેટેલાઇટ, અમદાવાદ 380015, ગુજરાત. કોન્ટેક્ટ નંબર 07932946817, 919377071148. email info@ashwainfracon.com. વેબસાઇટ www.ashwainfracon.com. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.